રાણા બાપુને એની ભેહુનું ખાડું બાજુમાં કોળીના ખેતરમાં કરી ગયું. હવે ગેરમાં નેહડું છે એ જંગલની અંદર આવે, પણ અમુક કિલોમીટર પછી જંગલનું બોર્ડરની વંડી આવે, ત્યાં બાજરો આખો ભેળવી દીધો, બધું પૂરું કરી નાખ્યું ખેતરમાં. અને કોળી અને એમના પત્ની રોતા રોતા બિચારા આવ્યા, કારણ કે મહેનત કરી હોય અને એનું ખેતર ભેળવી દીધું. અને રાણા બાપુને આવીને કીધું કે અમારું ખેતર ભેળવી દીધું, તમારી બધી ભેહુએ અમારી મહેનત પૂરી કરી દીધી, અમે શું ખાઈશું બાપા. અને એમ કહે છે કે રાણા બાપુએ એ વખતે જમીન કરતા ભેહુનું માણસ બહુ હતું. બબે ભેહુમાં કેટલી જમીન આપી દીધા. એ વખતે દૂધની 10 ભેહું આપી અને 2 કળશી બાજરો આપ્યો, 101 રાળ આપ્યા એ વખતના નાણા. અને એ કોળી અને 2 માણસ એટલા હરખાતા ગયા કે અમારા ખાડું તમારું નુકસાન કર્યું હતું, આ 10 ભેહું 101 રાળ ના એટલો બાજરો લેતા જાઓ. એ પધારો એ આપણી આયુ છે, એ જગદંબાઓ છે. અને એવી એક જોગમાયા, એવી એક માં